હે માં મેલડી, મને ન ધન જોઈએ કે ન મને વૈભવ જોઈએ, મને ખાલી એક વિવેક સારો આપજે કે હું સાચા અને ખોટાનો ભેદ સમજી શકું. મારા કર્મ અને મારી વાણીથી કોઈનું અહિત ન થાય. હે માં જગતજનની, મને એવી શક્તિ આપજે કે હું નિસ્વાર્થ ભાવે કર્મ કરી શકું અને કઠિન પરિસ્થિતિમાં પણ શાંત રહેવું જોઈએ. એવી મને શક્તિ આપજે, આપજે શક્તિ. હે મેલડી માં, મારા ઉપર કૃપા વરસાવજે. હે પ્રભુ, મને આટલી શક્તિ આપો કે જે જરૂરિયાત લોકો છે એના કામમાં આવી શકું અને મારા જીવનમાં આટલો સંતોષ આપો કે હું બીજાની પ્રગતિ જોઈને કદાપી ઈર્ષ્યા ન કરું. હે જગતજનની માં, મારામાં કદાપી અહંકાર ન આવે અને બીજા લોકોનું સારું કરું અને કોઈ પણ જીવ હોય એના દુઃખને હું સમજી શકું. આટલી મને શક્તિ દેજે માં, આટલી મને તાકાત આપજે. જો સાચો ભક્ત હોય એ માતાજીને આટલી પ્રાર્થના કરે તો એનું જીવન કૃપાળુ બની જાય છે. મા મેલડીના આશીર્વાદ હંમેશા રહે છે અને આપણે તો એના ચરણોમાં જ છીએ. બસ આપણે હિંમત રાખીને માતાજીની ભક્તિમાં વિશ્વાસ રાખવો જોઈએ. જય મેલડી માં બધાને.